તો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો અત્યારે 7 વાગ્યા છે ને એટલું અંધારું છે અને આખી રાત ફૂલ વરસાદ પડ્યો છે, જોઈ શકો છો. હજુ બી અત્યારે લાઈક બતાવે જ છે. આજે બસમાં જાઉં છું. જો મેં કીધું આજે ખબર નહીં, ગાડી અંદર મૂકી દીધી તો મેં કીધું હું બસમાં જાઉં આજે. તો બતાવું મિત્રો, જુઓ આ બધું તમને ત્યાં જઈને બતાવું. તો હું તો દોડતી આવી બસમાં, સોરી બસ સ્ટેશને. બસ આવી છે પણ મારી નથી, મારે બીજી આના પછીમાં જવાનું છે. ચાલુ જ છે વરસાદ, એટલું અંધારું છે જોડે. 7 વાગે એવું લાગતું જ નહીં. Say hi. Hi to વેલકમ બેક ટુ અવર ચેનલ. વાગ્યા છે 1:30 ને અમે હવે ઘરે જઈએ છીએ જોડે. રાઈટ પ્રતિક? તો શું પ્લાન છે આજે? તો અમારા રૂમમેટને એરપોર્ટ મૂકવા જવું છે. એરપોર્ટ પર મૂકવા છે કેમ કે પેલા અંકલને બાલી જાય છે. બાલી જાય છે તો હું એરપોર્ટ પર જવાનું છું. અચ્છા, એકલા જશે, બરાબર. અને પ્રતિક જોબ પરથી આજે લઈને આયા છે પિઝા, કેમ કે એમને પિઝા પાર્ટી હતી. તો મે બી હું તો આ ગરમ કરીશ ને કાં તો પૌવા કાં તો ઓટ્સ બનાવી દઈશું. હે પ્રતિક? આજે કઈ બહુ પ્રતિક બી કે છે પેટ ફૂલ છે. સાચે ફૂલ છે? ફૂલ છે, હું બહુ જમી કે GWM જાય છે પ્રતિક. હા, પહેલા મારા લાવવાની હતી પણ પછી ના લાયા. તો બન્યા રહો મિત્રો બ્લોગમાં. હવે ઘરે જઈશું. હું તો શૂઝ કાઢવા છે યાર પ્રતિક. અકળામણ થઈ ગઈ જો ને અકળામણ. એ કયું પ્લેન જાય છે ખબર નહીં છે દૂર. તો બસ માનસી ઘરે આજે પાવભાજી બનાવે છે ને હું લેવા ગયો તો બ્રેડ મલ્ટીગ્રેન. અને મેં દેખ્યો મેઘધનુષ્ય, બહુ ફાઇન. જો પાવભાજી બહુ ચટાકેદાર પ્રતિક પાવભાજી. અમે ના પાડતા હતા પણ પ્રતિક મેં તો પિઝા ખાઈ લીધા એટલે ખબર નહીં પ્રતિક તો ખાશે કે નહીં ખાય. એ કેન્સલ ગયું પેલું જે અમે બટાકા પૌવા બનાવવાના હતા. તો હું બ્રેડ પણ લઈ આવ્યો કે બહુ ખાવું નથી એટલે એક ક્વિક પાવભાજી બનાવી દીધી માનસીએ. બટરવાળી હે કે ચીઝવાળી? બટર બધું તો શું નાખ્યું છે આમાં? કોબીજ, ગાજર, વટાણા, અરે ફ્લાવર, વટાણા, બીટ, ડુંગળી, બટાકા. વાહ, સો મસ્ત દેખાય છે. મસ્ત. તો હું આવ્યો તો એરપોર્ટ. અંકલ ને એમ જાય છે કીધેલું ને બાલી, એ ગયા અમારા રૂમમેટ. પર્થનું એરપોર્ટ ટર્મિનલ T1. દરેક માનસીએ મારા માટે પ્લેટ રેડી રાખી. થેન્ક યુ માનસી. સો યાર પાવભાજી, બ્રેડ, ડુંગળી, બટર, છાશ. બ્રેડ તો કઈ છે પછી મલ્ટીગ્રેન હે ને? એક નંબર. બહુ મસ્ત બની ગયો. પ્રતિક બોલો. બહુ બર ચાલુ પ્રતિકને તો ના. હા, 2 જ કરી. હે આ કઈ આવી છે જો 2 કિલોમીટર હાલવા જવાનું છે હે ને? તો વરસાદ હમણાં તો બંધ થઈ ગયો છે. આજે વોકે નહીં કર્યું પ્રતિક. જમ્યું
મેં વિટામિન સીની ગોળી ખાઈ લીધી છે. ધીસ ઇઝ વિટામિન સી ટેબ્લેટ્સ, ચ્યુએબલ ટેબ્લેટ્સ છે નહીં? આ આપણે કેમિસ્ટ વેરહાઉસમાંથી લીધી છે ને આ જો મારું ઇયરબડ્સ ફ્રેન્ડ્સ મેં થોડું યુનિક કરાયું છે. જો પ્રતીકનો પી, પ્રતીકનું નામ ને પાછળ એમ. ધીસ ઇઝ માય એરબડ્સ. શીન જિંદાબાદ. તો મિત્રો બસ કેટલા વાગ્યા છે? તો 6:35 થઈ છે. પ્રતીક કંઈ ખવડાવવાની ઈચ્છા છે આજે તમારી? કેમ કે પાવભાજી ખાધી છે તો आइसक्रीम खाई ले. सच्चे वाव. देखते हैं मित्रों ये खिलाते हैं कि नहीं. प्रतीक કેમ નીચે એકદમ બહુ ગરમ ગરમ અડે છે? करे છે હીટર કરે છે. ઓકે. આજે વ્યોમનો ફોન આવ્યો નહીં હે ને? નહીં યાર. ઓ સોરી મિત્રો, થોડા બગાસ આવી ગયા. તો જો ઉબર કરતા હતા ને કંઈક બહુ મસ્ત દેખાયો. શું છે પ્રતિકા? ફાઉન્ટેન છે કંઈક બહુ મસ્ત લાગે છે. કોઈ ચકલું છે નહીં. અહીંયા અમે ઓર્ડર આપવા આવ્યા હતા. જોયું ને એકદમ સુમસામ એરિયા છે. તો કેટલી થઈ છે તમારે? 4 થઈ છે. 6 કરવાની છે. હું તો બોર થઈ ગઈ. હા પ્રતિક યાર, કોન્ટેક્ટ ઘેર રહ્યો તો સારું હતું. તો મૂકી જાવ ઘર નજીક. જોઈ ના કે મૂકી જાઉં. બહુ મસ્ત છે. તો પતી ગઈ છે પ્રતીકની નહીં, વુલવર્ડ્સની આવી હતી 2. તો બસ હવે કરીએ. પણ પ્રતીક હું સોફ્ટી લઉં તો યસ ફ્રેન્ડ્સ, આજે પાવભાજી થોડી ખાધી છે તો સોફ્ટી થોડી ખાવી પડશે નહીં? તો હું લેવા જાઉં છું સોફ્ટી. 2 કરું છું. મિક્સ કરું ને ચોકલેટ વેનીલા. ઓકે ફ્રેન્ડ્સ, શું મેકડીમાં જાઉં છું? ઉતરી જાઉં તો એ અંદર ગાડીમાં બેઠા છે, હું લઈ આવું. આઉચ. નીચે તો બહુ લપસર, લાઈક વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુઅસ. એમ્પલનો પેટ્રોલ પંપ છે. આપણે ઓર્ડર આપી દઈએ ફટાફટ. જો ઉબરના કેટલા બધા ઊભા છે અહીંયા, એટલા બધા ઊભા છે ને ઉબરના. જો માનસી क्या लेके आयो? પડી જાય એટલે મેં તો આલા ડબલ આવ્યું છે ને, યસ. બહુ મસ્ત છે. કઈ લેવી તમારા? થોડી કોઈ બી. વાહ, થેન્ક યુ. યે મેકડી શેર ધ લવ. યસ. નાની અમે આવી પાર્ટી બી કરીએ, લાઈક ઉબરમાં કરીએ તો થોડું ઠંડક થાય ને પેટમાં. હા. થોડા યાર એક દરવાજા પાછળ. આ ક્યાં ઘરે કેટલા વાગ્યા? 7 બહુ 7:55. વરસાદ તો પ્રતિક કાલ તો હું ગાડી લઈને જઈશ. હા તો વરસાદ નથી, મેં જોઈ લીધું 5 વાગે છે સવારે. અને પછી નથી બતાવ. એટલે એવું કેવું છે તો બસમાં જવું. જો ના, ભાઈ બસ બસમાં નહીં, એવું ગાડીમાં વહેલું જા પડાઈ તો. રહ્યું. ફ્રેન્ડ્સના નજીક જ છે બસ સ્ટેન્ડ. ગાડીમાં જા. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા અમારો વિડીયો ખતમ કરીએ છીએ. હવે તો સૂઈ જઈશું, કેમ કે અહીંયા તો વહેલા જ સૂઈ જવું પડે. ઇન્ડિયા જેવું નહીં. ઇન્ડિયા તો અત્યારે આમ નહીં, બધા સ્ટ્રીટ ફૂડ ખાવા બહાર નીકળે. જોઈને ગપ્પાની સ્ટ્રીટ ફૂડ ખાવા બહાર નીકળે ભાઈ. બસ આવી જ કંઈક નવી જ રેસીપી જોતા જ રહેજો, Yes. સપોર્ટ કરતા રહેજો. મળીએ મિત્રો કાલના વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. પ્લીઝ લાઈક, Share, comment and subscribe to our channel. Bye friends. The next morning. મિક્સ કરો. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ને વાગ્યા છે માનસી, કેટલા વાગ્યા? કેમ હું બધું કહેતા હતા ને જાતે બોલે. 4 વાગ્યા છે. આજે તો કોઈ આઈટમ નથી. બટાકા અને ડુંગળીનું શાક, ભાખરી બને છે અને સાઈડમાં ખીચડી છે. તો શું કહેતી હતી માનસી? રોજ આઈટમો ના બને. આઈટમો રોજ જ ખાવી પડે ને.
રોજ ના બને. સલાડ ખાવ રોજ. તો હું તો સાઈડમાં સલાડ ખવા જ છું. ખાઓ તો પછી આ બધું ના ખાવાનું હોય. સાઈડમાં હું સલાડ ખવા જ છું. બીટ, ગાજર અને કાકડી. પણ એનો શું મતલબ સાઈડમાં તમે ખાઓ જ છો બધું? ધેટ ઇઝ નોટ રાઈટ. સલાડ ખાઓ તો પેટ ખાલી હોવું જોઈએ, સિમ્પલ. તો જ સલાડ અસર કરે. તો કેવું રહ્યું આજે જોબમાં? બહુ બકવાસ. કેમ, શું થયું? બહુ ઓર્ડર્સ હતા? જોઈન ઓર્ડર્સ. ચૂપ રહો. હું તો આજે ડેસ્ક ઉપર હતો, કોમ્પ્યુટર જોબ. યાર મજા આવી. તામાં શું શું નાખ્યું છે? તમને શું દેખાય છે? પાણી જ દેખાય છે, તેલ ને પાણી. પાણી નહીં, એક વાર જોયું ને ડુંગળી બટાકા નહીં દેખાતા, પ્રતિક મીઠો લીમડો છે. આવું કોણ બોલે? કે આ ભાખરી તો મને બહુ મજા આવે. હું પહેલા કોલેજ કરતો હતો ને બરોડા, પારામાં? ચા જોડે ચટણી, ચા હોય ના ભાખરી, બહુ મજા આવે. તો કસરત કરીને જસ્ટ હમણાં આવ્યો. માનસી કેટલે પહોંચ્યું ખાવાનું? શાક બની ગયું છે, ખીચડી બની. વાહ, શાક તો જો શું સ્મેલ, ખુશ્બુ આ રહી है. કેટલી બની ભાખરી? બની ગઈ. વાહ, બહુ મિની ભાખરી બનાવી છે એવું લાગે છે. બસ મોહળ વધારે છે. હું ભાખરી કોઈ દિવસ નહીં બનાવતી નથી. ભાખરી ચા જોડે ખાઈએ ને બહુ મજા આવે, ખબર આવા વાતાવરણમાં તો. બનાવું શાક? ચા ના દાણા લેતા આવો. દાણા લઈ આવો. વેટ, વાહ દેખો, વાતાવરણ તો બહુ મસ્ત. Say hi to everyone. શું કીધું માનસી? હા, મારે ફ્રીજ થોડું, કેમ કે બે નાના છે ને ફ્રીજ, એટલે અમે થોડું પાછળ રાખીએ છીએ. ધાણા કીધા છે. માનસી છાશ બનાવવાની જ? ધાણામાં છે ને એક અઠવાડિયાના સ્ટોર કરી રાખીએ છીએ, પણ જો આવું મૂકી રાખીએ ને તો એવા ને એવા જ રહે છે ને, ફ્રેશ ને ફ્રેશ. બતાવો છે? પતવા. હા, પટવાલે છે. તો કંઈ નહીં. અહીં બેહું છું? પીવી હા, આવે? એ બનાવશો. હા, જો છાશ બને છે રેડી. આ ઘર લાઈક ઇન્ડિયાથી અમારે દરેલું જીરું આવ્યું છે, બહુ મસ્ત રહે છે. લાઈક છાશમાં થોડું સંચન નાખી દઈશું. એ દહીં તો ઓલરેડી લીધું છે, અને ઠંડુ પાણી નાખી દઈશ એટલે થોડી બહુ મજા આવે, હે ને? શું મસાલેદાર સબ્જી બની છે. એક બાજુ છાશ, ખીચડી, ભાખરી અને માનસી. માનસી કંઈક તો બોલ. કઈ નહીં બોલું. અને સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ તો હોય જ જોડે જોડે. શું કહેવું? તો જ મજા આવે ને ખાવાનું. તો મિત્રો, કેટલું મસ્ત રમણીય સુંદર દ્રશ્ય દેખી શકો છો તમે. કેટલું મસ્ત ફાઇન લાગે છે, હે ને? તો જુઓ, જમી લીધું છે મિત્રો, અને હવે અમે નીકળી ગયા છીએ ઉબર કરવા માટે. વોક કોણ કરશે? વોક બી કરીશું, પણ મને આજે લિટરલી શાકમાં મજા ના આવી પ્રતિક. પણ એ ભાખરી જોડે ખાવાનું શાક હતું, ખીચડી જોડે ખાવાનું શાક નતું. ચોરીને ખાવાની કેવી મજા આવી? ચોરીને તો બહુ મજા આવી. તો મિત્રો જુઓ તમે, આજે ખાલી વરસાદ આજે મોર્નિંગ વ્યૂ નહીં બતાવ્યો. નહીં બતાવ્યો. યસ, તો બન્યા રહો.